વાગરાના ગંધારમાં આવેલ ઓએનજીસીના જીજીએસ એક પ્લાન્ટમાં એક ટેન્કમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું। વાગરાના ગંધાર સ્થિત ઓએનજીસીના જીજીએસ એકમાં આવેલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી। જોકે ઓએનજીસીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવી લેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો। વાગરા તાલુકામાં ઓએનજીસીના અનેક વેલ આવેલ છે, જેમાં ગંધાર સ્થિત જીજીએસ એક પ્લાન્ટમાં આવેલ છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજના 5:30 વાગ્યાની આસપાસ ટેન્કર નંબર 3માં એકાએક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તાર શ્રેણીક ભર ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો। ટેન્કર ઉપર તોલાની કોન્ટ્રાક્ટમાં કામ કરતો કામદાર સુરેશ ભીખા વાઘરી રહે મુલેર નવો બ્લાસ્ટ થતાં 25 થી 30 ફૂટ ઊંચી ટાંકી પરથી સળગી જવાથી સાથે નીચે પટકાયો હતો। ગંભીર રીતે દાઝી જવાથી સુરેશનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। સુરેશના મોતને પગલે મુલેર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। સદનસીબે આગ લાગેલી વિસ્તારમાં અન્ય કોઈ કામદાર ના હોય મોટી દુર્ઘટના બનતા અટકી હતી। બનાવને પગલે ઓએનજીસીના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગ કંટ્રોલમાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો। ઘટના સ્થળે વાગરા પોલીસ પણ દોડી ગઈ હતી। આ અંગે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ટેન્કમાં પાણી સ્ટોર કર્યું હોવાની માહિતી સાંપડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જીજીએસ એકમાં કુલ 8 ઓઇલ સ્ટોરેજની ટેન્ક આવેલી છે, જેમાં 2 ટેન્ક ઉપયોગમાં હતી, જ્યારે 6 ટેન્કનું સમારકામ ચાલુ હોવાની માહિતી સાંપડી છે। જો આગ ઉપર કંટ્રોલ ના મેળવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી। ટેન્કમાં થયેલા બ્લાસ્ટ કઈ રીતે થયો એનું કોઈ કારણ જાણવા મળ્યું નથી। જોકે પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓની તપાસ બાદ સાચું કારણ બહાર આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। જોકે સાચું કારણ બહાર આવશે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે।